શું તમને પણ બાળક નથી થતું? શું તમને પણ વ્યંધત્વની સમસ્યા છે? તો હવે બ્લિસ હોસ્પિટલ અને ટેકનોલોજીના સંગાથે તમે બની શકો છો માતા પિતા. વ્યંધત્વની સારવાર માટેનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે કે આઈવીએફ. શું છે આઈવીએફ? આવો જાણીએ બ્લિસ આઈવીએફ હોસ્પિટલના ડોક્ટર નિલેશ ચાવડા પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. BS9 ટીવી ન્યૂઝ દ્વારા પ્રસારિત કાર્યક્રમ હેલ્થ વિશેષમાં દર વખતે આપણે અલગ અલગ ટોપિક પર વાત કરતા હોય છે. આ વખતે આપણે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ આપણી સાથે છે ડોક્ટર નિલેશ આયર, એમની સાથે વાત કરી અને જાણીએ કે આઈવીએફ શું છે. સર, આપનું સ્ટુડિયો પર ખૂબ સ્વાગત કરું છું. આપણે દર વખતે અલગ અલગ ટોપિક પર વાત કરીએ છીએ, ત્યારે આપ અમારા સ્ટુડિયો આવ્યા, આપનું સ્વાગત કરું છું. આપણે દર્શક મિત્રોને જણાવીએ કે સર આઈવીએફ શું છે. જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો આઈવીએફ એ લેટેસ્ટ ટેકનોલોજી છે વંધ્યત્વ સારવારની, જેમાં જૂની ભાષામાં કહીએ તો ટેસ્ટ ટ્યુબ બેબી, અને અત્યારે લેટેસ્ટમાં આઈવીએફ વર્ડ યુઝ કરવામાં આવે છે, જેમાં શરીરની બહાર સ્ત્રી બીજ અને પુરુષ બીજ લેબોરેટરીમાં લઈ ફલિત કરી અને 5 દિવસ સુધીના બાળકનો વિકાસ કરી, જેને બ્લાસ્ટોસિસ કહેવાય, અને એને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે, એ ટેકનોલોજીને આઈવીએફ કહેવામાં આવે છે. આઈવીએફમાં કન્વેન્શનલ આઈવીએફમાં એવું હતું કે જૂની ટેકનોલોજી પ્રમાણે સ્ત્રી બીજ અને પુરુષ બીજ છે એ ડીશમાં કે ટેસ્ટ ટ્યુબમાં સાથે રાખીને ફલિત કરવામાં આવતા. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે જેને ઇક્સી કહેવામાં આવે કે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન્સ, જેમાં સ્ત્રી બીજને ઇન્જેક્શન વડે પુરુષ બીજને ઇન્જેક્ટ કરી અને ફલિત કરવામાં આવે છે, જેમાં રિઝલ્ટ સારું રહે છે. સર, આપણે વાત કરીએ, હવે હું તમને પૂછવા માંગીશ કે આઈવીએફ ના પ્રકારો શું હોય છે. આઈવીએફમાં સ્ત્રી બીજ અને પુરુષ બીજને બોડીની બહાર જે ફલિત કરવામાં આવે છે, એમાં મેં સમજાવ્યું તેમ કન્વેન્શનલ આઈવીએફ, ઇક્સી ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, અને એમાં એડવાન્સ ટેકનોલોજી જે હોય, જે હમણાં છેલ્લા થોડાક વર્ષોમાં આવેલી છે, એમાં બ્લાસ્ટોસિસ કલ્ચર, એટલે કે સ્ત્રી બીજને પુરુષ બીજને ફલિત કરી 0 થી 5 દિવસ સુધીના બાળકને ફલિત કરી કલ્ચર કરી અને 5 દિવસના સારા ગ્રેડના બાળકને ટ્રાન્સફર કરવામાં આવે તો રિઝલ્ટ વધારે મળે છે, જેને બ્લાસ્ટોસિસ કલ્ચર કહેવાય. બીજી વસ્તુ ફ્રીઝિંગની ટેકનોલોજી, જ્યારે કે આઈવીએફમાં બાળકો બનાવવામાં આવે ત્યારે 5 દિવસ સુધીના બાળકો હોય એને ફ્રીઝ કરી અને સ્ટોર કરવામાં આવે, અને જ્યારે ગર્ભાશયનું વાતાવરણ સારું બને ત્યારે ટ્રાન્સફર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્રીજી વસ્તુ કે જેમાં વારંવાર રિઝલ્ટ ના મળતું હોય, ફલિત બાળકો રહેતા ના હોય આઈવીએફ કર્યા છે તેમાં, તો તેમાં લેસર હેચિંગ કરવામાં આવે છે કે બાળકની અંદર મૂકીએ પછી ગર્ભાશયના પડમાં ચોટતું ના હોય તો લેસરથી કાપો મૂકી અને ટ્રાન્સફર કરવામાં આવે તો તેનાથી સારું રિઝલ્ટ મળે છે. જી સર, આપણે વાત કરીએ, હું ખાસ તમને પૂછવા માંગીશ કે કઈ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ને ખાસ કઈ પ્રકારની જે આઈવીએફ ની સિસ્ટમ છે સૌથી વધુ અત્યારે કારગત નીવડે છે. સૌથી પહેલા તો જેમ કહ્યું એમ બ્લાસ્ટોસિસ ટ્રાન્સફરથી ડે 5 ના એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે તો મેક્સિમમ રિઝલ્ટ મળે છે. હવે દરેક દર્દીને જે પ્રોબ્લેમ હોય એ પ્રમાણે તેનું ઇવોલ્યુશન કરવામાં આવે છે, બેઝિક રિપોર્ટ કરવામાં આવે છે, અને એ પ્રમાણે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મેક્સિમમ રિઝલ્ટ આપી શકાય છે. અને ધારો કે આ જે એમ્બ્રિયો બન્યા છે તો એને કન્ટિન્યુઅસ મોનિટરિંગ સિસ્ટમ પણ આવે છે, જેમાં મોનિટર કરી અને કોઈ પણ એમ્બ્રિયોનો જે હોય એ ગ્રોથ ડિલે થતો હોય તો એ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં ના આવે, એમાંથી બેસ્ટ એમ્બ્રિયો સિલેક્ટ કરીને ટ્રાન્સફર કરવામાં આવે તો એનું મેક્સિમમ રિઝલ્ટ મળે છે. ખાસ કરીને સર આપણે જોતા હોઈએ છીએ લોકોને અમુક ગેરસમજ હોય છે આઈવીએફ વિશેની. એવી કઈ કઈ પ્રકારની ગેરસમજ હોય? તમારી પાસે કન્સલ્ટિંગ માટે આવતા હોય, તમને મળતા હોય ત્યારે તમને દર્દીઓને જ્યારે ચેક કરો ત્યારે તમને ખબર પડે કે લોકોમાં તો આટલી બધી આઈવીએફ વિશે ગેરસમજ છે. કયા પ્રકારની ગેરસમજ હોય છે? આઈવીએફમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે લોકોમાં, જેમ કે આ ટેકનોલોજી એક તો નવી જાણકારી પ્રમાણે કહી શકાય, બરાબર, પણ જે પેલું ટેસ્ટ ટ્યુબ બેબી જે બાળક જન્મ્યું હતું એને અત્યારે અંદાજિત 45 વર્ષ થઈ ગયા, તો એ જે ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળક જે જન્મ્યું હતું એને પણ અત્યારે પ્રેગ્નન્સી છે, અને ઘણા 20 વર્ષથી કે 25 વર્ષથી ઇન્ડિયામાં પોપ્યુલર પદ્ધતિ છે તો એનાથી જન્મેલા બાળકો છે એ પણ અત્યારે મોટા થઈ ગયા છે, કામકાજ કરે છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. તો લોકોમાં કઈ માન્યતા હોય? પહેલા તો એમ છે કે ભાઈ આ પદ્ધતિથી જન્મેલું બાળક નોર્મલ હશે. હા,
આ તમારા સ્ત્રી બીજ અને પુરુષ બીજથી બનેલું બાળક છે, જે નોર્મલી ગ્રોથ થતું હોય એ રીતે ગ્રોથ થઈ, એને નોર્મલ ટ્રાન્સફર કર્યા પછી પોઝિટિવ આવે, પછી એ નોર્મલ પ્રેગ્નન્સીની જેમ જ રાખી શકાય. તો પેલું તો દર્દીઓ એમ વિચારે કે આમાં સંપૂર્ણ સૂતા રહેવાની કે ખૂબ આરામ કરવાની જરૂર છે. એવી કોઈ જરૂરિયાત રહેતી નથી. જે નોર્મલ પ્રેગ્નન્સીમાં ધ્યાન રાખવાનું હોય એ રાખી શકાય. બીજી માન્યતા એવી છે કે આમાં ખોડખાપણ વાળું બાળક આવવાના ચાન્સ રહે છે. એવી કોઈ શક્યતા નથી હોતી. જે નોર્મલ ચાન્સ હોય પ્રેગ્નન્સીમાં ખોડખાપણ આવવાના ચાન્સ એ રહેતા હોય, એના માટે આપણે સોનોગ્રાફી કરાવી શકીએ છીએ. ત્રીજી માન્યતા એવી હોય છે કે આ અમારું પોતાનું જ બાળક છે કે નહીં. કારણ ઘણા બધા લોકો એ બીકના કારણે IVF ની ટ્રીટમેન્ટ કરાવતા નથી હોતા. તો એમના જ સ્ત્રી બીજ અને પુરુષ બીજ હોય અને એનું જ બનાવેલો બાળક હોય, આ લીગલાઇઝ રીતે જ બનાવી અને મૂકવામાં આવેલું હોય છે. ધારો કે કોઈની એડવાન્સ એજ હોય સ્ત્રીની અને સ્ત્રી બીજ બનતા ના હોય, એવા કિસ્સામાં, અથવા તો જેમને શુક્રાણુની ટકાવારી 0% હોય, કોઈ રીતે શુક્રાણુની ટકાવારી વધી ના શકે, તો એમને એ રિપોર્ટ એમને ખબર હોય, જાણ હોય, ત્યારે જ એ ડોનેશનમાં યુઝ કરવામાં આવે છે. ત્રીજી માન્યતા એવી હોય છે કે આ ખૂબ ખર્ચાળ સારવાર છે. હા, સામાન્ય નોર્મલ ટ્રીટમેન્ટ કરતા થોડોક ખર્ચો વધે છે, પણ નોર્મલ ટ્રીટમેન્ટમાં રિઝલ્ટની શક્યતા ઓછી હોય, અને જેને જરૂર હોય એને IVF ટેકનોલોજીનો યુઝ કરે અને રિઝલ્ટ જલ્દી મળી શકે છે, સચોટ રિઝલ્ટ મળી શકે છે. IVFમાં એવી પણ ગેરમાન્યતા હોય છે કે IVF કરાયા પછી પોતાના જે બાળકો હોય એમાં આગળ જતા કોઈ ક્ષતિ તો નહીં રહી શકે ને. તો મેં જેમ આગળ વાત કરી, આ એકદમ નોર્મલ સેફ પદ્ધતિ છે. ખાસ તમે જેમ વાત કરી, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે સર, IVF જે આખી સિસ્ટમ છે, ટ્રીટમેન્ટ છે, કેટલી એજ પછી સ્ત્રીઓએ કરાવવી જોઈએ, કે કોઈ એમાં ઉંમરનું કંઈ ફિક્સ ખરા? ના, એટલે આમ તો IVF એ અત્યારે લોકો એમ વિચારે છે કે છેલ્લા ઈલાજ તરીકે લે છે, અથવા તો ઘણી બધી સારવાર કર્યા પછી કોઈ ટ્રીટમેન્ટ સક્સેસ ના જાય ત્યારે IVF કરાવતા હોય. પણ અમુક કિસ્સાઓ એવા હોય, ધારો કે ગર્ભાશયની બંને નળીઓ બંધ છે, એટલે કોઈ લેપ્રોસ્કોપીની કે હિસ્ટ્રોસ્કોપીની સારવારથી ખુલી શકાય એમ નથી, અથવા તો રિઝલ્ટ નથી મળતું, તો એમને ડાયરેક્ટ IVF કરી શકાય. શુક્રાણુની ટકાવારી બહુ ઓછી છે, એમને સીધું IVF કરાવી શકાય. સ્ત્રી બીજ બહુ ઓછા છે, જેમની એડવાન્સ એજ છે, જેમને સ્ત્રી બીજ ઘટી ગયા છે, એમને મેરેજનો ટૂંકો ટાઈમ થયો હોય તો પણ IVF ની જરૂર પડતી હોય છે. IVF જનરલી શું છે કે 2 કે 3 વખત IUI કરાવીએ અને એમાં રિઝલ્ટ ના મળે તો IVF ની સારવાર કરાવતા હોય છે. ખાસ તમે જેમ વાત કરી કે કોઈ પણ ઉંમરનું કંઈ હોતું નથી, પરંતુ ઘણા એવા કિસ્સાઓ હોય છે કે ઘણા મોટી ઉંમરમાં હોય, તો એને શું દરેક ઉંમરે થઈ જ શકે? હા, એટલે IVF તો ગમે ત્યારે થઈ શકે. એડવાન્સ એજમાં જે ગવર્મેન્ટના રૂલ્સ છે એ રેગ્યુલેશન પ્રમાણે સ્ત્રીની ઉંમર 50 વર્ષથી વધારે હોય, અથવા તો પુરુષની ઉંમર 55 વર્ષથી વધારે હોય, તો એમાં અત્યારે IVF કરાવી શકાતું નથી. એટલે એનીથી ઓછી ઉંમરવાળા દર્દી હોય એનો જ IVF થઈ શકે. મેરેજને ટૂંકો ટાઈમ થયો હોય, મેરેજને 6 મહિના કે 12 મહિના થયા હોય, નાની ઉંમર હોય, તો અમે જનરલી પ્રિફર નથી કરતા. એને નોર્મલ ટ્રીટમેન્ટની સલાહ આપી છે, અથવા તો IUI ની સલાહ આપી. એમાં પ્રેગ્નન્સી ના રહે તો આગળ અમે IVF ની સલાહ આપી શકીએ. ઘણી વખત એવું થાય કે એડવાન્સ એજ હોય, 40 વર્ષ 35 વર્ષની ઉંમર હોય, અને મેરેજને ટૂંકો ટાઈમ થયો હોય, એમને સ્ત્રી બીજની સંખ્યા ખૂબ ઓછી હોય, નોર્મલ ટ્રીટમેન્ટમાં જલ્દી રિઝલ્ટ ના મળે, તો IVF ની સલાહ અથવા તો દર્દી સારવાર લઈ શકે છે. સર, આપણે ઘણી વખત જોતા હોય કે ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી અને પછી છેલ્લે IVF કરાવતા હોય, તો જો કોઈ પણ એવા દર્દી હોય કે ડિરેક્ટલી એને IVF કરાવવું હોય, તો એના વિશેની સમજણ કઈ રીતના આપવી, કઈ રીતના ખબર પડે કે ડાયરેક્ટ આપણે IVF કરાવીએ તો તેનાથી આ લાભ થઈ શકે? હા, IVF અથવા તો વ્યંજત્વની કોઈ પણ સારવાર કરાવતા પહેલા અમુક બેઝિક, કોઈ દર્દી અમારી પાસે આવ્યું છે તો અમે એની પહેલા હિસ્ટ્રી લઈએ, એને કેટલા ટાઈમ મેરેજ ને થયું એને પૂછીએ, એનું ચેકઅપ કરીએ. સૌથી પહેલા સોનોગ્રાફી કરીએ, ગર્ભાશય નોર્મલ છે કે નહીં, અંડાશય નોર્મલ છે કે નહીં, અંડાશયમાં સ્ત્રી બીજ કેટલા છે, જરૂર પડે એમના બ્લડના ટેસ્ટ પણ કરીએ. બ્લડના ટેસ્ટ, અને જો હસબન્ડના વીર્યનો રિપોર્ટ એટલે સિમેન એનાલિસિસ ના કરાવેલો તો એ રિપોર્ટ કરીએ. એ રિપોર્ટ ઉપરથી, અને એના મેરેજને કેટલો ટાઈમ થયો, આગળ એને કેટલી સારવાર કરાવેલી છે. મેં આગળ જેમ સમજાવ્યું કે અમુક કન્ડિશન એવી હોય એમાં સીધું IVF કરી શકાય, પણ બીજા કોઈ રિપોર્ટમાં એવું હોય કે ધારો કે AMH નો રિપોર્ટ કહેવાય, જે સ્ત્રી બીજની સંખ્યા કેટલી છે દર્શાવે, એ ખૂબ જ ઓછી હોય, અથવા તો એમણે 2 થી 3 વખત IUI કરાવેલું હોય, શુક્રાણુની ટકાવારી ખૂબ ઓછી હોય, તો એ IVF ની ટ્રીટમેન્ટ લઈ શકે છે. IVF કરાવ્યા પછી સ્ત્રીઓએ આપણે વાત સાંભળેલી છે કે આરામ વધુ કરવો પડતો હોય છે, તો એ વાત સાચી છે?
ના, એ વાત તદ્દન ખોટી છે. આઈવીએફ કરાયા પછી, ધારો કે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી હોસ્પિટલમાં કોઈ દાખલ રહેવાની જરૂર પડતી નથી. કલાક 2 કલાકમાં રજા મળી જાય અને ઘરે જઈને નોર્મલ રૂટીન કામ કરી શકાય છે. કોઈ સૂતા રહેવાની જરૂર નથી રહેતી. રૂટીન કામ કરી શકાય અને સર્વિસ કરતા હોય કે જોબ કરતા હોય તો એ પણ કરી શકાય છે. મીન્સ કે પ્રેગ્નન્સી રહી ગયા પછી ટોટલી નોર્મલ પ્રેગ્નન્સી હોય, ધારો કે એમને આગળ હિસ્ટ્રી હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ તકલીફ થઈ ગયેલી હોય તો એનું થોડુંક ધ્યાન રાખવાનું રહે. બાકી સંપૂર્ણ આરામની કોઈ જરૂર રહેતી નથી. ખાસ આપણે જોતા હોય કે જે નોર્મલ પ્રેગ્નેન્ટ વુમન હોય અને જે આઈવીએફ દ્વારા પ્રેગ્નેન્ટ થયું તો એ બંનેમાં શું ફેર હોય? તે બંનેને જે પ્રેગ્નન્સીનો ટાઈમ હોય એમાં કશો ફેર કે શું ખાસ પ્રકારનું ધ્યાન શું રાખવું પડે એ લોકોને? આઈવીએફમાં કોઈ ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી. પણ ધારો કે આઈવીએફની સાથે બીજી કોઈ પ્રોબ્લેમ હોય, મેડિકલ કન્ડિશન હોય, ડાયાબિટીસની તકલીફ હોય, બીપીની તકલીફ હોય, થાઇરોઇડની તકલીફ હોય, આવી કન્ડિશન હોય તો એનું સ્પેશિયલ ધ્યાન રાખવાનું રહે. બાકી નોર્મલ પ્રેગ્નન્સીની જેમ જ ધ્યાન રાખી શકાય, નોર્મલ ટ્રીટમેન્ટ રહેતા હોય એમ જ રહી શકાય. કોઈ વ્યક્તિને કે લેડીઝને એબોર્શનના ચાન્સ આગળ થઈ ગયા હોય અથવા ચાન્સ હોય તો એને અમુક ઠંડકની દવા કે જે અમારી ભાષામાં ઠંડકની દવા કે એ ચાલુ રાખવાની રહેતી હોય છે. બાકી નોર્મલ ટ્રીટમેન્ટ જ લેવાની હોય છે. 2 બાળકો હોય ધારો કે કોઈને, એ નેચરલી બી હોય કે આઈવીએફમાં હોય, એમાં થોડુંક ધ્યાન વધારે રાખવાનું રહે. ખાસ જ્યારે આઈવીએફ કરાવે ત્યાર પછી ફૂડમાં કે કંઈ ખાસ ધ્યાન રાખવું પડે? ના, રૂટીન બધું હેલ્ધી ફૂડ લઈ શકાય. આઈવીએફ હોય કે નોર્મલ પ્રેગ્નન્સી હોય એમાં તમે બહારની વસ્તુ ખાવાની ટાળો, સ્પાઇસી ખોરાક ટાળો, મીઠાનું પ્રમાણ ઓછું લો. કારણ કે જનરલી આઈવીએફ એડવાન્સ એજમાં થતા હોય એટલે બ્લડ પ્રેશર વધવાના ચાન્સ રહેતા હોય એટલે એના માટે એવોઇડ કરવાનું રહે. કે કોઈ બીમાર વ્યક્તિ ના થાય એટલે એને બીજી એક્સ્ટ્રા ડ્રગ કે ના લેવી પડે, એના માટેનું ધ્યાન રાખવું હોય એ બહારનો ખોરાક કે ખાવાનો ટાળવો જોઈએ. જેમ સરે વાત કરી એમ કે ફૂડ ને એને રિલેટેડ કંઈ આઈવીએફ ને ઇફેક્ટ નથી કરતું. સર આપ દર્શક મિત્રોને વધુમાં જણાવો કે આઈવીએફ શું છે, કઈ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, આઈવીએફ વિશે વધુ માહિતી આપો. હા, આઈવીએફ બેઝિકલી ટ્રીટમેન્ટ નક્કી થયા પછી માસિકના 2-3 દિવસે જે તે સ્ત્રીને હોય એની સોનોગ્રાફી કરી અને અસેસમેન્ટ કરવામાં આવે અને ત્યાર પછી એમને ઇન્જેક્શન ચાલુ કરવામાં આવે છે. એ ઇન્જેક્શન 9, 10 કે 11 દિવસ સુધી લેવાના હોય, જ્યાં સુધી સ્ત્રી બીજની સંખ્યા મેક્સિમમ થાય અને 18 થી 20 mm ના થાય ત્યારે એ એગ મેચ્યોર થવા માટેનું ટ્રિગર એટલે એસસીજીનું ઇન્જેક્શન આપી અને બીજને ખેંચી લેવામાં આવે છે. આ પહેલી પ્રોસેસ પૂરી થઈ. બીજ ખેંચી લીધા પછી જે અમારી આઈવીએફની લેબ હોય તેમાં સ્ત્રી બીજ અને પુરુષ બીજને ફલિત કરવામાં આવે છે અને એનો કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરીને ગ્રોથ જોતા રહેવામાં આવે અને 5 દિવસના એમ્બ્રિયો થાય પછી ધારો કે ફ્રેશ ટ્રાન્સફર કરવાનું હોય, અમારી ભાષામાં કે તરત મૂકવાનું હોય તો એને ટ્રાન્સફર કરવામાં આવે છે. બાકી એને ફ્રીઝ કરીને રાખી દેવામાં આવે છે. જનરલી અત્યારે બધા ઓલ્ડ ફ્રીઝ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. ખાસ કરીને સર વાત કરીએ કે આઈવીએફ બધા કહેતા હોય છે, લોકોમાં ગેરસમજ હોય કે એક મોંઘી ટ્રીટમેન્ટ છે, પણ સમય સાથે અત્યારે જો આઈવીએફ કરાવવું હોય તો કેટલા રૂપિયામાં થઈ શકે આઈવીએફ? આઈવીએફ નો ખર્ચો દરેક દર્દી વાઇઝ થોડો ઘણો અલગ અલગ હોઈ શકે કે કોઈને કેટલા ડોઝની જરૂર પડે એ પહેલેથી નક્કી ના કરી શકાય. પણ અંદાજિત ખર્ચો કહીએ તો ઇન્જેક્શન સાથેનો, આઈવીએફની લેબનો પ્રોસિજરનો જે ખર્ચ હોય, ટ્રાન્સફરનો ખર્ચ હોય, એવરેજ દરેક વ્યક્તિ દીઠ 90,000 લાખ રૂપિયાથી 1.25 લાખ સુધીનો થઈ શકે છે. એમાં જો એમને એગનો પ્રોબ્લેમ હોય તો એક ડોનેશન લેવામાં આવે છે, બરોબર. એમાં કોઈ ખર્ચો એટલો બધો વધતો નથી. જે પહેલાની જેમ અથવા તો દર્દીઓની માન્યતા છે કે ખૂબ ખર્ચાળ છે, એટલો બધો ખર્ચાળ નથી રહેતો અને એફોર્ડેબલ રેટમાં લોકલ લેવલે થઈ શકે છે ટ્રીટમેન્ટ. ખાસ સર તમારી પાસે જે દર્દીઓ આવતા હોય એમાં કયા પ્રકારની ગેરસમજ હોય? તમે ઘણા બધા કન્સલ્ટ માટે આવતા હોય તો તમે એને આઈવીએફ ખરેખર શું છે તે સમજાવતા હોય તો કયા પ્રકારની ગેરસમજ વધુ અત્યારે લોકોમાં આઈવીએફ પ્રત્યે જોવા મળે છે? પહેલા તો એમને ડર લાગતો હોય છે કે આ બહુ મોટી પ્રોસિજર છે, મોંઘી પ્રોસિજર છે, એટલે મોટું કોઈ ઓપરેશન કે આવશે. આઈવીએફ એકદમ સેફ પ્રોસિજર છે. જે મેં વાત કરી એગ રિટ્રાઈવ કરવાના હોય, જે એગ ખેંચવાના હોય બાળ, બરોબર, એમાં પણ કોઈ ટાંકો કે ચીરો કે ઓપરેશન નથી આવતા. સામાન્ય ગેન આપીને ખેંચવામાં આવે છે અને એમાં હોસ્પિટલમાં 2 થી 4 કલાકથી વધારે રોકાવાની જરૂર નથી પડતી. બીજી માન્યતા એવી હોય કે આ ખર્ચાની વાત થઈ, બરોબર. ત્રીજી માન્યતા એવી હોય કે ભાઈ અમે જો આ સ્ત્રી બીજ ને પુરુષ બીજ અમે આપીએ છીએ તો અમારા જ બાળકો મુકાશે કે નહીં, અમારા જ બાળકો બનશે કે નહીં. તો આ એકદમ આધુનિક ટેકનોલોજીથી એમના સ્ત્રી ને પુરુષ બીજથી બનાવાયેલું બાળકો હોય અને એમાં 100% સેફ જ હોય, બરોબર.
કોઈ દર્દીને અથવા તો લેડીઝ પુરુષને સ્ત્રી બીજને પુરુષ બીજની તકલીફ હોય એવા કેસમાં એને જાણ કરીને જ લેવામાં આવે કે સ્ત્રી બીજ પુરુષ બીજનું ડોનેશન, બરાબર. ત્રીજી માન્યતા એવી હોય કે આમાં ટ્વિન્સ બાળકો જ આવે, એવી શક્યતા બહુ ઓછી હોય, બરાબર. 2 બાળકો ટ્રાન્સફર કર્યા હોય તો ચાન્સ રહે આવવાના, પણ જનરલી સિંગલ પણ આવી શકે છે. એકદમ આરામ કરવાનો હોય છે જે માન્યતા હોય એ દર્દીઓમાં વધારે હોય છે. પછી આ જે અમે ટ્રીટમેન્ટ કરાવી છે તો એનાથી આગળ ભવિષ્યમાં અમને પાછું પ્રેગ્નન્સી બીજી વખત રહી શકશે કે નહીં રહી શકે, એ પણ ઘણા બધાની ઇસ્યુ હોય છે. ધારો કે એમને કોઈ એવી કન્ડિશન ના હોય કે નળી બ્લોક ના હોય કે, તો એને પાછા નેચરલ બી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ રહી શકે છે. ખાસ જે આઈવીએફ કરવામાં આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવે છે, એ કયા સ્ત્રીને કયું ઇન્જેક્શન આપી શકાય એ વિશે ખાસ માહિતી આપો. અત્યારે જે સ્ત્રી બીજ બનાવવા માટેના ઇન્જેક્શનો આપવામાં આવે છે આઈવીએફમાં, એ દરેક સ્ત્રી બીજનું સોનોગ્રાફી કરીએ, એમના સ્ત્રી બીજની સંખ્યા ગણીએ, એની સાથે એના એએમએચના રિપોર્ટને મેચ કરી અને પછી એના વેઇટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને એને ડોઝ આપવામાં આવતા હોય કે જેથી એને લેડીઝને મિનિમમ સાઇડ ઇફેક્ટ થાય. અને આ એકદમ સેફ ઇન્જેક્શન હોય છે, જે આપણા શરીરમાં બનતા હોર્મોન્સ હોય એના જ ઇન્જેક્શન આપવામાં આવે છે, એટલે એની જનરલી સાઇડ ઇફેક્ટ ઓછી હોય છે, નહીવત જ કહી શકાય. એ સ્ત્રી બીજ બની ગયા પછી ખેંચવામાં આવે છે. એના મેચ્યુરેશન માટે જે એસસીજી ઇન્જેક્શન આપે એ નેચરલી જે આપણામાં શરીરમાં હોર્મોન ઇલેચ બનતો હોય એના સિમિલર જ હોય છે, એટલે જે આઈવીએફ માટે યુઝ થતા ઇન્જેક્શનો એકદમ સેફ હોય છે, એની જનરલી કોઈ સાઇડ ઇફેક્ટ ના હોય. ખાસ સર હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આઈવીએફની એક અસર, સારી અસર તો થાય જ છે, પણ ગંભીર અસર કોઈ થઈ શકે કે આઈવીએફ કરાવ્યા પછી આ કોઈ પ્રોબ્લેમ રહે અથવા કોઈ બીમારી, નાની એવી પણ બીમારી પણ થઈ શકે? હા, આઈવીએફ આમ 100% સલામત કહેવાય, પણ એમાં રેરલી અમુક પ્રોબ્લેમ થતા હોય, જેમ કે તમે વાત કરી OHSS એક સિન્ડ્રોમ કહેવાય છે કે જેમાં બીજ ખેંચ્યા પછી ઘણી વખત પ્રોબ્લેમ થતો હતો. તો એના માટેની જે ટેકનોલોજી યુઝ થાય છે એ ફ્રીઝિંગની. ધારો કે બાળકો બનાવ્યા પછી તરત ટ્રાન્સફર કરીએ તો એ પ્રોબ્લેમ થઈ શકે છે, અને એના માટેના અમુક સેફર ઇન્જેક્શન આવે એ યુઝ કરવામાં આવે તો આઈવીએફની પ્રોસિજર રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન નથી થતા. એડવાન્સ એજના કારણે અથવા તો દર્દીને કોઈ હૃદયની કે ડાયાબિટીસની બીમારી હોય તો એના કારણે થોડો ઘણો એને પ્રોબ્લેમ થઈ શકે. એના માટે જરૂર પડે તો અમે પહેલાં ફિઝિશિયન રેફરન્સ કરાવી અને પછી જ આઈવીએફની પ્રોસિજરમાં જોઈને સલામત હોય તો જ આઈવીએફની પ્રોસિજરમાં લેતા હોઈએ. સર, અત્યાર સુધીમાં તમે જેટલા આઈવીએફ કર્યા એના અનુભવ પરથી આપ કહો કે કયા પ્રકાર, સ્ટેપ બાય સ્ટેપ કહો કે આઈવીએફ કઈ રીતના કરાવવું જોઈએ, લોકોને જ્યારથી પ્રેગ્નન્સી ન રહેતી હોય ત્યાંથી આઈવીએફ સુધી કરાવ્યા સુધીની પ્રોસેસ કઈ રીતની હોય છે? જનરલી અત્યારે શું છે કે લાઈફસ્ટાઈલ ચેન્જીસ થયા છે, એટલે લેટ મેરેજીસ આપણે સાદી ભાષામાં કે એડવાન્સ એજ, કારણ કે જે લોકો છે કેરિયર ઓરિએન્ટેડ થયા પછી લેટ મેરેજ થાય અથવા મેરેજ થઈ ગયા પછી પ્રેગ્નન્સીનો પ્રયોજન છે મોડું કરે તો એમાં પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ ઘટતા રહેતા હોય. એમ જે આપણે રિપોર્ટ મેં વાત કરી એમાં અમુક રિપોર્ટ કરાવી એના કારણે સ્ત્રી બીજની સંખ્યા એડવાન્સ એજને કારણે ઘટતી જતી હોય. જેમ કે જે 30 વર્ષ પછીથી 40 વર્ષની વચ્ચે એ ઝડપથી ઘટી જાય. તો જ્યારે અર્લી મેરેજ કરેલા હોય કે 25 વર્ષથી નાની ઉંમર હોય અને એકદમ નોર્મલ રિપોર્ટ હોય તો 1 વર્ષ 2 વર્ષ નોર્મલ ટ્રીટમેન્ટ લઈ શકાય. પણ તમે ધારો કે બધી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી ના રહેતા હોય અથવા તો આઈયુઆઈની ટ્રીટમેન્ટ કરાવો, એમાં પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય તો આઈવીએફનો ચોઈસ લઈ શકો. પણ 30 વર્ષથી કે 35 વર્ષથી વધારેની ઉંમર હોય અને તમે 4-6 મહિના કે 12 મહિના ટ્રીટમેન્ટ કરી પ્રેગ્નન્સી નથી રહેતી તો તમે આઈવીએફનો ઓપ્શન વિચારી શકો છો. એના માટે એવી કોઈ એજ નથી કે તમે 25 વર્ષ પછી જ કરાવી શકો કે 35 વર્ષ પછી જ કરાવી શકો. જ્યારે તમે યોગ્ય ટ્રીટમેન્ટ લીધી અને તમને રિઝલ્ટ નથી મળતું તો આઈવીએફમાં એક તો સચોટ રિઝલ્ટ મળે છે અને સેફ ટેકનોલોજી છે, તો એ ગમે ત્યારે કરાવી શકાય. પણ સરકારના નિયમ પ્રમાણે 50 વર્ષ પછી અને પુરુષની ઉંમર 55 વર્ષ હોય તો ત્યારે આઈવીએફ કરાવી શકાતું નથી. આપે જેમ વાત કરી કે એજ મેટર કરે છે, હવે વધુ પ્રકારના આપણે જ્યારે આઈવીએફ કરો છો કઈ એજના લોકો વધારે આઈવીએફ કરાવે છે? એટલે અત્યારે જાગૃતતા આવી છે લોકોમાં, તો પહેલાની જેમ 40 વર્ષ કે 50 વર્ષની ઉંમર નથી આવતા, વહેલા પણ લોકો આવી જાય છે. અને જો અમુક ડેફિનેટ રિપોર્ટ આવ્યા હોય
જેમ કે આપણે નળી બ્લોકનો રિપોર્ટની વાત કરી, શુક્રાણુની ટકાવારી ઓછી છે, સ્ત્રી બીજની સંખ્યા ઓછી છે, એ બેઝિક પોતાના ટાઉનમાં કે પોતાના ડોક્ટર પાસે રિપોર્ટ કરાવ્યો હોય તો ડોક્ટર એમને સચોટ સલાહ આપતા હોય કે તમારે ફક્ત આઈવીએફની ટ્રીટમેન્ટની જરૂર છે, આડો અવડો ટાઈમ બગાડવાની જરૂર નથી. કે ઘણી વખત યોગ્ય માહિતી ના હોય ત્યારે જે દર્દીઓ રખડતા આડી અવળી જગ્યાએ હેરાન થતા, દરેક ડોક્ટરો પાસે જતા અને એકની એક ટ્રીટમેન્ટ કરાવતા, એના કરતાં સચોટ સલાહ જલ્દી મળી જાય છે. એટલે યંગ એજમાં પણ અત્યારે આઈવીએફ કરાવવાવાળા લોકો ઘણા બધા છે કે જેમને ખરેખર જરૂર છે. ખાસ સર આપણે જોતા હોય કે આઈવીએફ એકવાર કરાવ્યા પછી કેટલી વખત આઈવીએફ કરાવી શકાય? આમ એવી કોઈ લિમિટ નથી કે એક વખત આઈવીએફ કરાવી શકાય કે 2 વખત કરાવી શકાય. જનરલી એક વખત આઈવીએફ કરાવો અને તમને જો રિઝલ્ટ ના મળે તો તમે એકદમ સારામાં સારી હોસ્પિટલમાં લેટેસ્ટ ટેકનોલોજી જે મેં આપણે ડિસ્કસ કરી એમ કે બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર કરવાનો આવે, લેસર આસિસ્ટેડ હેચિંગનો ઉપયોગ કરવામાં આવે, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેક્સિમમ રિઝલ્ટ મળી શકે છે. બીજી વખત પણ કરાવી શકાય, બરાબર, પણ અમુક લિમિટ રાખવી જોઈએ, કારણ કે જે આમાં યુઝ થતી ડ્રગ્સ હોય કે વારંવાર પ્રોસિજર કરાવો તો થોડી ઘણી સાઈડ ઇફેક્ટ એની થઈ શકે, પણ મેક્સિમમની કોઈ લિમિટ નથી રહેતી કે એટલી વખત જ આઈવીએફ કરાવી શકો તમે. આપે જે ડ્રગ્સ કીધું છે એ કયા પ્રકારની ઇફેક્ટ કરતું હોય છે શરીરમાં? કારણ કે જે દર્દીને ડાયાબિટીસ હોય કે બીપી હોય અથવા તો મોટી ઉંમર હોય તો એને હોર્મોનની થોડી ઘણી સાઈડ ઇફેક્ટ થતી હોય, વજન વધવાનો પ્રોબ્લેમ થઈ શકતો હોય કે જે લોહીમાં શરીરમાં લોહી ગંઠાઈ જવાનો પ્રોબ્લેમ થતો હોય, એ થઈ શકે છે, પણ એ લિમિટેડ પ્રમાણમાં હોય. પણ એ વારંવાર આઈવીએફ કરવામાં આવે તો એ સાઈડ ઇફેક્ટના ચાન્સ રહેશે. સર, આઈવીએફ કરાવે ત્યારે સ્ત્રીના શરીરમાં કેટલા ટકા લોહી હોવું જોઈએ કે પછી તેનો વજન કેટલો હોવો જોઈએ, એ કાંઈ ફિક્સ હોય છે? વજનની કે એવી તો કોઈ લિમિટ નથી, પણ ધારો કે બહુ વધારે વજન હોય અથવા બહુ ઓછું વજન હોય તો એને કારણે મેડિકલી એને કોમ્પ્લિકેશન થવાના ચાન્સ થઈ શકે છે. અને લોહીની ટકાવારી નોર્મલી જે હિમોગ્લોબિન ઓછું હોય તો એને લોહી ટકાવારી વધારી અને પછી આઈવીએફ કરવામાં આવે. આઈવીએફ એ કોઈ ઇમરજન્સી પ્રોસિજર નથી. એમાં ધારો કે એને કોઈ મેડિકલ કન્ડિશન છે, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે કે વેઇટ વધારે છે, તો એ કંટ્રોલ કરી અને પછી એ આપણે આઈવીએફનું ટ્રીટમેન્ટ લેતા હોય છે દર્દીના. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે અત્યારે લોકોમાં આઈવીએફ વધારે કરવાનો ટ્રેન્ડ છે. સમજે છે લોકો ધીમે ધીમે કે આઈવીએફની પ્રક્રિયા શું છે, આઈવીએફ વિશે જાણકારી આવી છે, ત્યારબાદ આઈવીએફ કરાવે છે. તો તમે જ્યારે લોકો તમને કન્સલ્ટ માટે આવે છે ત્યારે લોકોના મનમાં આઈવીએફનો કોન્સેપ્ટ શું હોય છે ટૂંકમાં એ જાણવા માંગીશું. જ્યારે અમારી પાસે ટર્સરી સેન્ટરમાં કે આઈવીએફ સેન્ટર પર લોકો આવે છે ત્યારે નોર્મલી 1, 2 વર્ષ કે 3 વર્ષની ટ્રીટમેન્ટ લીધેલી જ હોય છે. જો ગામડામાંથી આવતા હોય તેને 10 કે 15 વર્ષ મેરેજને થયા હોય પછી આઈવીએફ સેન્ટરમાં આવતા હોય. એટલે પહેલો તો અમે એનો નોર્મલ જે સોનોગ્રાફી કરીને ઇવોલ્યુશન કરી અને નક્કી કરતા હોય છે કે ખરેખર દર્દીને આઈવીએફની જરૂર છે. ઘણી વખત 10 વર્ષ મેરેજને થઈ ગયા હોય પણ નોર્મલ એક પણ વખત ટ્રીટમેન્ટ લીધેલી ના હોય તો અમે નોર્મલ પણ એને ટ્રાય કરતા હોય છે. અને આઈયુઆઈ અથવા તો નોર્મલ ટ્રીટમેન્ટમાં ના રહે તો અમે એને આઈયુએફનો ઓપ્શન આપતા હોય. પહેલેથી એણે જો ઘણી બધી ટ્રીટમેન્ટ લીધેલી છે અથવા તો 3-4 વખત આઈયુઆઈ કરાવેલા છે, એમાંથી રિઝલ્ટ નથી મળ્યું તો અમે ચોક્કસ એને આઈવીએફનો જ ઓપ્શન આપશું. અને એ પ્રમાણે એની સાથે ડિસ્કસ કરી અને પર્સનલ કેસ રિવ્યુ કર્યા પછી આગળની સલાહ એને આપી શકાય. સર, આપણે ઘણી બધી આઈવીએફ વિશે વાત કરી. ખાસ લાસ્ટમાં તમે દર્શક મિત્રોને આઈવીએફ વિશે શું કહેવા માંગશો? આઈવીએફ એક અત્યંત આધુનિક ટેકનોલોજી છે. આમ જોવા જઈએ તો એને 45 વર્ષ થઈ ગયા ટેકનોલોજીને, અને જેટલી અવેરનેસ આવવી જોઈએ એટલી આપણા વિસ્તારમાં નથી. જેને ખરેખર જરૂર છે એ ટેકનોલોજીનો ડર વગર ઉપયોગ કરી શકે છે, બરાબર. એ ખૂબ સલામત છે. સારા ડૉક્ટરને તમે કન્સલ્ટ કરી યોગ્ય સલાહ લઈ અને આ ટ્રીટમેન્ટ કરાવો તો એમાં રિઝલ્ટ મળવાના ચાન્સ બી મેક્સિમમ રહેશે. પણ આજે ઘણી બધી ગેરમાન્યતાઓ છે, એનાથી દૂર રહી અને તમારી સંતાન ની ઈચ્છા છે એ તમે આધુનિક ટેકનોલોજી દ્વારા પૂરી કરી શકો છો. એમાં જે વચ્ચે કંઈ લિમિટેશનો આવતી હોય એ આધુનિક ટેકનોલોજી એના માટે જ છે, અને એનો ઉપયોગ કરી અને તમે સંતાન પ્રાપ્તિ કરો એવી અમારી ઈચ્છા છે, બરાબર. દર્શક મિત્રો, આજે આપણે હેલ્થ વિશેષ કાર્યક્રમમાં આઈવીએફ વિશે જાણ્યું. આઈવીએફ શું છે, આઈવીએફ વિશે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે, તેઓ સરે બતાવી કે આવી માન્યતાઓ છે. આઈવીએફ ખરેખર શું છે તેમની પણ ઘણી બધી માહિતી આપી. ફરી મળીશું આવા એક નવા જ ટોપિક સાથે હેલ્થ વિશેષ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.